આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ. કચ્છ મિત્ર લખે છે, દિવ્યાંગો આત્મબળથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. કચ્છમાં એક વર્ષમાં દિવ્યાંગોની સંખ્યા 1500 જેટલી વધીને 14,500 પર પહોંચી. માધાપરનો દિવ્યાંગ ભાલા ફેંકમાં રાષ્ટ્રીય સ્થળે ઝળક્યો. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. નમો ભારત રેપિડ ટ્રેન રેલવે માટે ટંકશાળ સાબિત થઈ. 2.5 મહિનામાં 3.12 કરોડની આવક થઈ. 1 લાખ લોકોએ કર્યો પ્રવાસ. હાઈસ્પીડ ટ્રેન પ્રવાસીઓની પસંદગીની ટ્રેન બની. રિઝર્વેશન કોચ જોડવામાં આવે તો વધુ સુવિધા ઉપલબ્ધ થાય. અન્ય એક સમાચારમાં નલિયામાં પારો ગગડી 12 ડિગ્રીએ પહોંચ્યો. ભુજમાં 15.6 અને કંડલામાં 13 ડિગ્રીએ ઠંડીની ચમક યથાવત. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. ડિસેમ્બર ફેબ્રુઆરીમાં ઠૂંઠવાવું નહીં પડે. કોલ્ડ વેવના 2 થી 6 દિવસ ઓછા રહેશે. વિભાગે કહ્યું, આ વખતે શીતલહેરના દિવસો ઓછા. બિઝનેસ ભાસ્કર જણાવે છે કે રૂપિયો ગગડી 84.73ના નવા તળિયે. મોંઘવારી વધશે. વ્યાજદર ઘટાડા માટે હજુ વેઇટ એન્ડ વોચ. નબળો જીડીપી ગ્રોથ, એફઆઈઆઈની એક્ઝિટ, મજબૂત ડોલરની ચિંતાથી રૂપિયો વધુ 13 પૈસા ગગડ્યો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે પોસ્ટ ઓફિસમાં બંધ રિકરિંગ ખાતા ફરી શરૂ કરી ₹18 કરોડની ઉચાપત. ભુજ, રાજકોટ, ગોંડલ, ચોટીલા સહિત 19 સ્થળોએ ઈડીની તપાસ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાના પર હેડલાઇન છે, દુનિયામાં યુદ્ધો વચ્ચે ₹54 લાખ કરોડના શસ્ત્રો વેચાયા. યુદ્ધો વધતા શસ્ત્રોના બજારમાં તેજી. 2024માં વધુ મોટા પ્રમાણમાં વેચાણ થયાની સંભાવના. શસ્ત્રોના કુલ વેચાણમાં અમેરિકા, ચીન અને ભારતની ડિફેન્સ કંપનીઓનો 50% જેટલો નોંધપાત્ર હિસ્સો. યુદ્ધના પગલે નાટોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો. ગુજરાત સમાચારના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, ભારતમાં હવે કેન્સરના વહેલા નિદાન માટે આધુનિક બ્લડ ટેસ્ટ લોન્ચ. વર્ષોના સંશોધન પછી જીનોમિક્સ આધારિત ચકાસણી. ભારતમાં કેન્સરના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વહેલા નિદાન માટે આધુનિક ચકાસણીની જરૂર. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર હેડલાઇન છે, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે 13.75 લાખથી વધુ ફોર્મ ભરાયા. બોર્ડ દ્વારા 24મી સુધી લેટ ફી સાથે ફોર્મ ભરાશે. આ વર્ષે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના અંદરના પાને હેડલાઇન્સ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ ઘોરાડ અભયારણ્યનું જાત નિરીક્ષણ કર્યું. ઇકો સેન્સિટિવ ઝોનમાં વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનું કર્યું નિરીક્ષણ. અબડાસામાં હેવી વીજ લાઇન વચ્ચે ઘોરાડ પક્ષીની સલામતીની ચકાસણી. સંદેશમાં અંદરના પાને અન્ય એક હેડલાઇન્સ છે કે ટ્રોગોન, રાધે અને ધરતી સાંકેત ગ્રુપ પાસેથી 10 કરોડની રોકડ મળી. 15 બેંક લોકર સીલ. મોટા પાયે જ્વેલરી જપ્ત કરાઈ. વેલ્યુએશન કરાવવાની કામગીરી શરૂ. આઈટીનું 40 સ્થળે સર્ચ. બોગસ લોન અને એકોમોડેશન એન્ટ્રીઓ મળી. અન્ય એક સમાચાર છે કે નવજાતની હેરાફેરીનું નેટવર્ક. પાટણથી કચ્છ સુધીમાં 10થી વધુ નવજાત ખરીદ વેચાણ થયાની આશંકા. નવજાતને વેચવા માટેના ખાસ કોડવર્ડ. હું નીરજ મચ્છર. પીવી સિંધુએ 26 મહિના અને લક્ષ્ય સેને 16 મહિના બાદ ટાઇટલના દુકાળનો અંત આણ્યો. ગુજરાતી મિડ ડેના સમાચાર. પીવી સિંધુએ ત્રીજી વાર અને લક્ષ્ય સેને પહેલી વાર સૈયદ મોદી બેડમિન્ટન ટુર્નામેન્ટનું જીત્યું ટાઇટલ. ઉત્તર પ્રદેશના લખનૌમાં આયોજિત સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની 13મી સિઝનથી ભારતના સ્ટાર બેડમિન્ટન પ્લેયર્સ ફોર્મમાં. સિંધુએ 47 મિનિટ ચાલેલી વિમેન સિંગલ્સ ફાઇનલ મેચમાં ચીનની પ્લેયર્સ સામે 21-14, 21-16 થી મેળવી જીત.
જ્યારે લક્ષ્ય સેને મેન્સ સિંગલ ફાઇનલ મેચમાં સિંગાપુરના પ્લેયર સામે 31 મિનિટમાં 21-6, 21-7 થી મેળવી જીત. સિંધુએ છેલ્લે જુલાઈ 2022માં સિંગાપુર ઓપન અને લક્ષ્ય સેને છેલ્લે જુલાઈ 2023માં કેનેડા ઓપનનું ટાઇટલ જીત્યું હતું. લક્ષ્ય સેનનું આ ટુર્નામેન્ટનું પહેલું ટાઇટલ. 2017 અને 2022 બાદ ત્રીજી વાર આ ટાઇટલ જીતીને સિંધુએ સાઇના નહેવાલના રેકોર્ડની કરી બરાબરી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર